બરવાળા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી દેવાઈ છે। ગટરના ગંદા પાણીથી લોકો ત્રાસી ગયા છે। બરવાળા શહેરના અનેક વિસ્તારોમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાસ્યા છે। અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ અને રોડ પર ફરી વળ્યા। ગટરના ગંદા પાણીમાંથી રહીશો પસાર થવા મજબૂર છે તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરતા સ્થાનિકો ખૂબ જ હેરાન છે। ગટર લાઇનની જે કામગીરી છે એમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવે તેવું પણ નિવેદન આપ્યું। બરવાળા ગામમાં પ્રજા છેલ્લા 1 વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાળાના મુખ્ય માર્ગોમાં આવી રહી છે, જેથી પ્રજા એટલી ત્રાહિમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી 24 કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે 100% થાય એવી શક્યતા છે અને હાલ એવી છે જ નહીં પોઝિશન। આ તરફ મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ પણ ત્રાહિમામ છે, પરેશાન થઈ ગયા છે। વેપારીઓ મોરબી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। પાલિકા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ હોવાથી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા। અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી થતી ન હોવાના આક્ષેપ વેપારીઓએ લગાવ્યા। રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યાથી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું। જિલ્લામાં 36 જેટલા મદ્રેસાઓ આવેલા છે। આ મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો સર્વે કરવામાં આવ્યો। જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી। મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, બાંધકામ, ફાયર સેફટી સુવિધા સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી। શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે। મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો। અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો। સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો। બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો। ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી। હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે। 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે। હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલાં આવીને તો ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે। ફોટા પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો। એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ। જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે। હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા। એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી। અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે। દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે।
આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં ને બધામાં બિઝી છે, આવી નથી શકતા. રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે. ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી. આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી. મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તે રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે. અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે. એના માટે હું દિલગીર છું, પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8,000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે. ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.